નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે. ભાવનગરના સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં આત્મહત્યાની કરી કોશિશ. બોટાદના સાળંગપુર રોડ પર એક ગેસ્ટ હાઉસમાં દવા પી આત્મહત્યાની કરી કોશિશ. નયના બારૈયાએ પહેલા વિડીયો બનાવી વાયરલ કરીને પીધી દવા. ગંભીર હાલતે તાત્કાલિક બોટાદની હરિઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડેલ. ભાવનગરના ડીવાયએસપી રીમા ઝાલા સતત માનસિક ત્રાસ આપતા અને ખોટા કેસ કરતા હોવાના નયના બારૈયાએ વિડીયોમાં કર્યો હતો આક્ષેપ. ડીવાયએસપી રીમા ઝાલા મારા બહેનને હેરાન પરેશાન કરતા હતા, જેથી મારા બેને દવા પી લીધી. ડીવાયએસપી રીમા ઝાલા પર ગુનો દાખલ કરવા નયના બારૈયાના ભાઈએ કરી માંગ. નયનાબેન નાનજીભાઈ બારિયા વાત કરવી છે મારે એક ષડયંત્રની કે રીમા ઝાલા દ્વારા મારી ઉપર 5 ગુના નોંધવામાં આવ્યા છે કે જેમાં મારો 1% કે એક પણ ગુનામાં રોલ નહોતો. વાત કરીએ પાર્થને અમારા ઘરેથી પકડીને આરોપી બનાવે છે. બનાવે એવો આખો છે કે જે દિવસે મારા ઘરેથી પાર્થની ધરપકડ થઈ એ દિવસે મારી માસીની દીકરીનો ભાણિયો એક્સપાયર થઈ ગયેલો હોય અને હું પીપરલા ગામે ગયેલી હતી. લૌકિક કામથી હું કોબડી ટોલનાકાથી પસાર થઈ મારી ગાડી રોયલ પાર્કમાં હું જ્યાં રહું છું એ સોસાયટીમાં સીસીટીવી છે. પાર્થ અને ઉષા હું ઘરે પહોંચી એના 30 મિનિટમાં મારા ઘરે આવે છે. 15 મિનિટમાં ઘરે આવે છે. હું 30 મિનિટ જ થઈથી પહોંચી અને ઘરે પાછળ તરત કેરલ ફરલો સ્કોડ આવે છે. મને કે તમારા ઘરની ઝડપી કરવી છે. ઘરની ઝડપી દરમિયાન એ લોકોએ ગેટેથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો હતો ઉતારવાનો મારા ઘરમાં. એમ કે મેં કીધું જે સાહેબ મેં કરી લો ઘરની ઝડપી. પાર્થને મેં એને સોંપી દીધેલું. પછી મને કે તમારો મોબાઈલ લાવો. મોબાઈલ આપી દીધો. પછી મને કે હાલો તમે. એટલે મેં કીધું સાહેબ, મેં કીધું હું આરોપી થોડી છું. મેં કીધું હું આવું છું સાહેબ. મેં કીધું મારા ઘરે મરણ થઈ ગયું છે, હજી હું પહોંચી જ છું. અને મેં તમે પહોંચો ત્યાં હું આવું છું. અને નહીં અત્યારે ને અત્યારે જ આવવાનું આ જ હાલતમાં. ત્યારે મેં પ્લાઝો પહેરેલો, નાઇટ ડ્રેસમાં હતી. એટલે મેં કીધું તો સાહેબ 2 મિનિટ ઊભા રહ્યો, હું આવું છું. એની માથે મારી માથે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી દીધો. હવે વાત એ રહી મારા ઘરેથી બોટલ દર્શાવી. મારા ઘરમાં એન્ટર થયા ત્યારથી વિડીયોગ્રાફી એ લોકોએ શરૂ કરી હતી. તો મારા ઘરેથી બોટલ મળી એનો વિડીયોગ્રાફી એમાં હશે. હું કહું છું સાહેબને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોગ્રાફી બહાર વાયરલ કરે. મારા ઘરેથી જો વસ્તુ મળી તો એની વિડીયોગ્રાફી મને આપે, વાયરલ કરે મતલબ. અને મારા ઘરેથી બોટલ મળી, મારા કબજામાંથી બોટલ મળી, તો પાર્થ અને ઉષા આરોપી કેમ બને? એક બોટલમાં 3 આરોપીના નામ નાખવા, જેના કબજાનો હોય એની માથે હોય. પાર્થ ને ઉષાને શું છે? મારા ઘરેથી બોટલ મળી જ નથી. મારા ઘરેથી બોટલ મળી તો વિડીયોગ્રાફીમાં કેમ નહીં? એને વિડીયોગ્રાફી સાથેનું પંચનામું કર્યું છે. એટ્રોસિટી, ફરજ રૂકાવટ અને બોટલ. મને 15 તારીખે ખબર પડી કે મારી માથે ગુનો દાખલ થવાનો છે. એટ્રોસિટીમાં મને આરોપી બનાવવાની છે અને મારી જેલ એન્ટ્રી છે, જેના કારણે 15 તારીખે હું ફરાર થઈ ગયેલી. મેં આગોતરા જામીન મૂકેલા. હું મુંબઈથી મતલબ અમદાવાદ આવતી હતી. એ દરમિયાન મુંબઈ અને સુરતના ટોલનાકા વચ્ચે પીઆઈ જેબલિયા સાહેબ અને સ્ટાફ સાથે ઊભા રહી ગયા. હું અલ્ટિકા કારમાં આવતી હતી. મારી સાથે 2 બ્રાહ્મણ ભાઈઓ હતા. ટોલનાકે પહોંચતા એ લોકોને ઉતારી રાખે છે પીઆઈ જેબલિયા સાહેબ. હું પાછળની સીટમાં સૂતી હતી. આ 2 ભાઈઓ આગળ હતા અને એને ઉતારી નાખે છે, જેનો મને ખ્યાલ હોતો નથી. પાછળની સીટમાં મારી બાજુમાં, એક્ઝેક્ટ મારી બાજુમાં પીઆઈ જેબલિયા સાહેબ આવીને બેસી જાય છે. આગળ એક કોન્સ્ટેબલ ભાઈ ડ્રાઇવિંગ કરે છે ગાડીની. પછી 50 થી 55 કિલોમીટર જેટલું હાલી જાય છે. ત્યારે મારી આંખ ખુલે છે તો જોયું તો મારી બાજુમાં જેબલિયા સાહેબ. આગળ જોયું તો ડ્રાઈવર ભાઈ બદલાઈ ગયા હતા, ઓલા લોકો. પછી મેં પાછળ જોયું તો પાછળની નંબર પ્લેટ વગરની ગાડીમાં, ક્રેટા ગાડીમાં મારી યારે જે 2 ભાઈઓ ગામણ હતા એ ક્રેટામાં હતા. એટલે
એટલે મને ખબર પડી ગઈ કે હવે મારો તો આખી ધરપકડ થઈ ગઈ. એટલે મેં કીધું સાહેબ, મેં કીધું મને કે મોબાઈલ આપો. મેં કીધું સાહેબ, મેં કીધું ધરપકડ કરી જ લીધી છે. મેં કીધું એક કોલ કરવા દો, મારા ઘરે હું કહી દઉં કે મારી ધરપકડ થઈ ગઈ છે, કોઈ ચિંતા ન કરતા, મને કોલ ના કરવા દીધો. પછી કાંઈ વાંધો નહીં. મેં કીધું સાહેબ, મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ હું કોઈ ટેરરિસ્ટ નથી, હું આતંકવાદી નથી, કે તમારે યાર આટલું બધું મિસબિહેવ કરો. તોય મને કે નહીં, કે ઉપરથી કે ના છે, કે હું તમને કોલ નહીં કરવા દઉં. કાંઈ વાંધો નહીં. પછી મેં કીધું સાહેબ વોશરૂમ જવું છે. મેં 10 થી 12 વખત એમ કીધું સાહેબ મારે વોશરૂમ જવું છે. મને કોઈ જવાબ નહીં આપવામાં આવ્યો. 350 કિલોમીટર સુધી પાણી તો નહીં, પણ વોશરૂમ સુધા મને નથી જવા દેવામાં આવ્યું. એટલે મેં પછી એમ કીધું, મેં કીધું સાહેબ તમે આ રીતે મારી ધરપકડ ના કરી શકો. તમે મારું ધરપકડ નથી કરી, તમે મારું કિડનેપિંગ કર્યું છે. મહિલા પોલીસ કર્મચારી નહોતી. મેં હું આ બધું કોર્ટમાં કહીશ કે મારી યારે આવું તમે કર્યું. તમે મહિલા પોલીસ કર્મચારી વગર કર્યું છે ધરપકડ, અને નંબર પ્લેટ વગરની ગાડીથી કર્યું છે. અને ત્યારે મેં જોયું તો સૂર્યોદય નહોતો થયો, અંધારામાં ધરપકડ મારી કરી છે. કાંઈ વાંધો નહીં. પછી મને ભાવનગર થોડીક વાર હોય છે, 30-40 કિલોમીટરની વાર હોય છે. એટલે મહિલા PSI આવે છે અને મને એ ગાડીમાં, પોલીસની ગાડીમાં મને ટ્રાન્સફર કરે છે. પછી હું ને SC/ST સેલ મારી અટકાયત બતાવી દે છે તરત. ત્યાં બધું તૈયાર જ હતું. પછી મારી જેલ એન્ટ્રી 24/11 રોજ જેલ એન્ટ્રી થાય છે. 3 ગુના ઓલરેડી નોંધાઈ ગયા. એટ્રોસિટી મદદગારી, પ્રોહિબિશન 1 બોટલમાં, અને ફરજ રૂકાવટમાં 3 જેલ એન્ટ્રી થાય છે. એટલે મારો જે સામાન હું ફરાર હતી એ દરમિયાન સામાન સીધો જેલમાં જાય છે. જેલમાં સરખી ઝડપી ન હોવાથી મારું સિમ ભૂલથી એ લોકોથી મારી બેગમાં રહી જાય છે. એટલે ઝડપી આવે છે અને મારી પાસેથી 1 સિમ કાર્ડ મળી આવે છે. અને જે મારી જેલ એન્ટ્રી 24/11/2025 થી 12/12 સુધી 12/12/25 ના રોજ સુધી ક્યારે એક્ટિવેશન કે બિન અધિકૃત એનો ઉપયોગ કરવામાં આવેલ નહોતો. કે મને એ સમય દરમિયાન મારી એક પણ ચીજ જેલમાં આવવા દેવામાં આવી નહોતી, કે મારે કે સિવિલ આવેલી નહોતી, કે મારે કોઈ મુદત આવેલી નહોતી. તો એ સિમમાં મને આરોપી બનાવી દે છે અને એની 4થો ગુનો દાખલ કરી દે છે. જેલ અધિક્ષક સાહેબ કહે છે કે એની બેનનો એક્ટિવેશન ટાઈમ જોવે છે, તો પહેલાંનો આવે છે, મારી જેલ એન્ટ્રી પહેલાંનો આવે છે. એટલે સાહેબ કહે છે કે અમારે ગુનો દાખલ કરવો નથી. રીમા ઝાલા કે DYSP પરાણે ગુનો દાખલ કરાવે છે અને 4થો ગુનો મારી પર દાખલ કરાવી દે છે. અને પછી મને જામીન મળે છે ભાવનગર પ્રતિબંધના. પહેલાં મોવા ઓર્ડર કર્યો, પછી દાહોદ કર્યો, અને મારે ભાવનગર પ્રતિબંધ હતો. તો હવે વાત એ રહી, આ સિંગલ મધર તરીકે મારી ફરજ હોય, મારી જવાબદારી હોય, મારે 9 વર્ષનું બાળક હોય, અને આ 3 મહિનાથી મારો બાળક સ્કૂલે ના ગયું હોય. મારું ઘર રીમા ઝાલા દ્વારા તદ્દન ખોટા ગુના દાખલ કરીને વેર વિખેર કરી નાખવામાં આવ્યું હોય, છતાં આજ 5મો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે. રીમા ઝાલાને જ્યારે હું મળવા ગઈ ને, મને પહેલી વાર જ્યારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ને ત્યારે જ કીધું હતું કે તારી જિંદગી કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે. તમે કે તમારી હાથ પેઢીમાં કે ક્યારે આવું નહીં જોયું હોય, તમારી જિંદગી કે બરબાદ કરી દેશે, તમને જીવન લાયક નહીં રહેવા દેવાનું. ખરેખર રીમા ઝાલાએ એ વસ્તુ કરી.
એસીબીમાં ફૂલ ટ્રાય કરી લીધી, જીએસટીમાં ફૂલ ટ્રાય કરી લીધી. મારા તમામ ગ્રુપમાં કોઈ માણસને બાકી નથી મૂક્યો. રીમા ઝાલાએ તમામ માણસોને ફોન કરીને બધાને બોલાવ્યા કે નૈના વિરુદ્ધ તમે ગુનો દાખલ કરો. એ માણસો પાછા મને કહે છે, મારી પાસે એના પુરાવાઓ છે. રીમા ઝાલા એમ કહે છે તમને એસપી સાહેબ દ્વારા સંપૂર્ણ મદદ મળી રહેશે, તમને આઈજી સાહેબ દ્વારા તમામ મદદ મળી રહેશે, એવું રીમા ઝાલા કહે છે. તમે ક્યાંય બિંદાસ, તમે ક્યાંય ડરોમાં, હું તમારી હારે છું, તમે નૈના વિરુદ્ધ ગુનો દાખલ કરો. એટલે હું એ કહેવા માગું છું કે મેં કોનું ખરાબ કર્યું છે, કે મારો કોણ દુશ્મન છે, કે આટલી હદે હું કામ મને આટલી ટોર્ચર કરે છે, આજ મને મરવા મજબૂર કરી દીધી છે. મારું ઘર વેર વિખેર કરી નાખ્યું છે. 5 ગુના છતાંય હજી એવું નથી કે મારી ઉપર 6થો ગુનો દાખલ નહીં કરે. એને 5 ગુના કરી નાખ્યા, હવે પાસામાં ઠોકાઈ જાઓ. મારું ઘર તો ઓલરેડી એને વેર વિખેર કરી નાખ્યું. મારું બાળક ભાવનગર જે 9 વર્ષનું છે, જેને ભત્રીજો રાખે છે, બેનની ભાણકી રાખે છે, ઘર તો આખું વેર વિખેર કરી નાખ્યું. મારું બાળક 3 મહિનાથી સ્કૂલે નથી ગયું. મારા દાહત ખાતે ઓર્ડર કરી નાખ્યો. મારા બાળકને હું મળી નથી શકતી. છતાં રીમા ઝાલાએ કુંદનને 5મો ગુનો મને દાખલ કરાવ્યો. કુંદનને સામેથી 30 SC/ST સેલે મતલબ મહુવા ખાતે બોલાવે છે. એ 2 વોરંટ આપે છે. મારું નામ ગૌતમભાઈ નાનજીભાઈ દેવગાણા. ગૌતમભાઈ, ખાસ કરીને આજે બેન જે છે એને આત્મહત્યા કરી છે, કોશિશ કરી છે, તો તમારે શું થાય છે અને શું કારણે એને આત્મહત્યાની કોશિશ કરી છે? સાહેબ, એમાં એવું છે કે એ મારી નૈનાબેન નાનજીભાઈ બારીયા જે ભરતનગર પોલીસ સ્ટેશનની અંદર જે ફરજ બજાવતા હતા, બરાબર, અને એ રીમા ઝાલા છે ડીવાયએસપી ઓફિસે કે કેસ થાય, પોલીસ સ્ટેશનની અંદર કેસ થાય તો પોલીસે કેસ સોલ્વ કરવાનો આવે છે, તો એ ડાયરેક્ટ ડીવાયએસપી ઓફિસે બોલાવે, ડીવાયએસપી ઓફિસે ડાયરેક્ટ બોલાવે, બરાબર. અને એટલા માટે બોલાવે કે આ વ્યક્તિને કઈ રીતે આને કાંટો કાઢવો, એમ કઈ રીતે આનો શેઠ મોતની સૂળી સુધી લઈ ગયા છે એ બેન, મારા બેનને, બરાબર. મારા બેનનો કોઈ વાંક નહોતો. મારી બેન કોઈ દારૂનો ધંધો નહોતો કરતી, કોઈ જુગારનો ધંધો નહોતો કરતો. આપ્યું તો માત્ર ગરીબોને દાન કર્યું છે એણે, બરાબર, અને બધી જ રીતે બધા જ લોકોને મદદ કરી છે એણે. નહીં કોઈ હા, ડીવાયએસપીનો સાહેબ પૂરેપૂરો ત્રાસ છે, અને આમાં મુખ્ય આરોપી ડીવાયએસપી રીમાબેન ઝાલા જ રહેશે, બરાબર. અને અમે એના ઉપર પોલીસ ફરિયાદ અમે નોંધાવી છે, બરાબર, પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને જો હા સર, એમાં એવું છે કે મને રાત્રે 12:30 વાગે મારામાં કોલ આવ્યો હતો કે ભાઈ મેં દવા પી લીધી છે. એટલે મેં તરત ત્યાંથી હું સીધો જ ઘરેથી સીધો જ રવાના થયો બોટાદ મુકામે, અને આ હોસ્પિટલે આવ્યો કે હોસ્પિટલે જઈ અને મેં જોતા બેન ભાનમાં નથી, હજી નથી, અને ભાનમાં નથી. અત્યારે તબિયત સાહેબ એની હાવ નાજુક છે. બોટાદમાં કઈ જગ્યાએ દવા પીધી છે ખબર? બોટાદની અંદર એક હરિઓમ હોસ્પિટલની બાજુમાંથી જ એને કાંઈક પીધી હતી છે સાહેબ, બરાબર. અને આ પીવાનું કારણ સાહેબ એ જ હતું કે રીમાબા ઝાલા છે એ અમારા આખા પરિવારને છેલ્લા 3 મહિનાથી હેરાન કરે છે સાહેબ. કેમ કે એની હારે જે મળતિયાઓ મળેલા છે, બીજા કોઈ રાજકીય પક્ષના આગેવાનો છે, અને મારા મધર છે તે ચૂંટણી લડેલા હતા 2025ની અંદર, અને એને પચ્યું નહીં. એટલા માટે આ લોકો આખું રાજકીય ષડયંત્ર લઈ અને રીમા ઝાલા પાસે જાય છે, અને રીમા ઝાલા છે એ આનો કાંટો કાઢે છે બેનનો ખોટી રીતે, બરાબર. ખોટી રીતે બેનને ફસાવવામાં આવ્યા છે, બદનામ કરવામાં આવ્યા છે, ચારિત્રથી મીડિયા લોકોના માધ્યમથી પણ એને બદનામ કરવામાં આવ્યા છે. તો રીમાબેનને કોણે આવી સત્તા આપી છે કે કોઈ વ્યક્તિ, કોઈ મહિલાને કોઈની હારે કાંઈ પણ કોઈ કેવા પ્રકારના સંબંધ છે એને એને કાંઈ એ થોડી કોરટ છે, એને એ થોડું કરવાનું આવે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.